આ ક્વેશ્ચનના પણ આન્સર જે છે અલગ અલગ પોસિબલ છે. સૌથી પહેલાં તો અહીંયા લખ્યું છે કે શાળામાં વિદ્યાર્થીઓ સમર કેમ્પનું આયોજન કર્યું. દુર્ભાગ્યવશ કેમ્પ દરમિયાન 15 દિવસ સુધી રોજ વરસાદ પડે છે અને આવી પરિસ્થિતિમાં જે સવારે વરસાદ પડે તો બપોરે જે છે બહારની પ્રવૃત્તિનો આનંદ માણવામાં આવે છે. વિદ્યાર્થીઓને 13 જે છે એ મોર્નિંગ મળી છે અને જે 14 જે છે બપોર મળી છે. તો ટોટલ જે સમર કેમ્પ કેટલા દિવસ સુધી ચાલ્યો હશે? તો જો અહીંયા જે છે આપણે અહીંયા 15 દિવસ સુધી વરસાદ પડે છે. તો 15 દિવસ સુધી વરસાદ પડે, આપણે એવું માની લઈએ કે ભાઈ એમાં જે છે 14 દિવસ સુધી જે છે સવારે જ વરસાદ પડે છે, એટલે 14 દિવસની બપોર એમને મળે છે. હવે એક દિવસ એવું થાય છે કે જે છે બપોરે વરસાદ પડે છે અને એનો મતલબ જે છે કે એ લોકો સવારે જે છે અહીંયા આનંદ માણી લેશે. તો આનો મતલબ જે છે 14 ને 13 જે છે કેટલા થાય છે ભાઈ? અને 27 થાય છે. અને સાથે જે છે એક દિવસ બંનેમાં કોમન છે, તો એક બાદ કરીએ તો 26 દિવસ આપણો જવાબ આવવો જોઈએ. પણ બીજી એક પોસિબિલિટી પણ છે, ક્યારેક એવું પણ બને કે ભાઈ સવારે અને બપોરે બંને પરિસ્થિતિમાં એ લોકો જે છે એન્જોય કરી શકતા હોય. તો આવી પરિસ્થિતિમાં શું થાય કે એમને જે છે બરાબર આ 15 દિવસ મળે છે, બીજા જે છે 14 દિવસ આ મળે છે, 13 દિવસ આ મળે છે, તો ટોટલ થાય છે 4 ને 5 9 ને 3 જે છે 12, વધી પડી 1 તો 42. તો 42 ભાગ્યા 12 કરીએ 2 કરીએ સોરી, તો 21 દિવસો પણ આપણો જવાબ પોસિબલ છે. વિચારીને જુઓ. અને એટલા માટે આ ક્વેશ્ચન જે છે હવે જીપીએસસી શું આન્સર આપે છે અગત્યનું છે. કેમ કે અહીંયા જો કુલ કેટલા દિવસની વાત કરી છે એના બદલે એવું પણ પૂછી શકે કે મિનિમમ કેટલા દિવસ લાગે, તો મિનિમમ 21 દિવસ લાગે. એટલે બંને જવાબો અહીંયા પોસિબલ છે મારા મતે.